રામ 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 મારા એક વાઘેલા વચ્ચે મેળીના તમામ હવેતને રામ છે. તમારો કુળનો જીવન તમારી ઘરની માતા હા મળી રામ મળી. સલાહકાર માતા શું સલાહ હાલવું મારું કામ છે. એ સલાહ હાલવી છે કે જે ગેરમાર્ગે ભુવાઓ જોડે દોરાતા હોય છે, અને એવું નથી કેતી કે અમુક ભુવા હાચા ખોટા, કોઈ ભુવા ખોટા હોય છે એના લીધે હાચા ભુવાનું નામ પણ ખોટું સાબિત થતું હોય છે દીકરા. એટલે જે ભુવા છે જેને જ્ઞાન નથી કઈ દેવનો વ્યવહાર કેવી રીતે કરવો, દેવ આવી હોય કોઈ બહારની દેવ કોઈ ઝઘડામાં આવેલી હોય તો એનો અર્થ આ લોકો જે ભુવા હોય છે કેવી રીતે કાઢશે, વાળવી પડશે, વાળી મેળવી પડશે. દીકરાઓ આજ કરે છે, અત્યારે વાળી મેલી આવવાની જતી રહેશે, તદ્દન ખોટું છે દીકરા. જે ઝઘડાનો પ્રશ્ન હતો, જે માટે ઝઘડો થયો હતો એનો વ્યવહારને ન્યાય એમ જ કરવો પડે દીકરાઓ, ત્યારે જ એનું સમાધાન સાચું થાય, નકે થાય નહીં. એટલે આવું ક્યારેય કરવું નહીં. એટલે ભુવાને જે આ સલાહ આલું છું કે જે ભુવાપણી કરતા હોય ને એના માટે મારું મેળડીનું કેવું જ છે, તમને ન્યાય નીતિ ધર્મ વ્યવહાર આવડતા હોય ને તો જ આવી ભુવાપણી કરજો, નકે કરતા નહીં. કોઈના ઘરે તમારું આવું તમે એ લોકો દુઃખથી ભરેલા હોય છે, દુઃખના કારણે તમારી જોડે આવે છે, એનો ગેરઉપયોગ ના કરવો. કેમ કે દુઃખથી ભરેલા હોય લોકો તો એ તો એમ જ કે છે ભુવાજી કેમ કરશું, ભુવાજી કેમ કરશું, અમે તો દુઃખ મટી જતું હોય તો શું કરે, લોકો એમ જ કરતા હોય છે. પણ ભુવાને જ્ઞાન ના હોય એટલે ઓલું કરશે ને પેલું કરશે. એવું જ્ઞાન ના હોય તો એ ભુવાપણી કરતા નહીં. તમે તમારા પેટ માટે કરતા હોય ને તો દીકરા છોડી મેલજો. ઘણા ભુવા આવ્યા છે પોતાના પેટ માટે અને ખિસ્સા ભરવા છે. એટલે આવું તદ્દન કરવું જોઈએ નહીં. આવી સલાહ આલું છું. અરે ભુવાને નથી કેતી, જે વાયણ વારે છે, ટાળા કરે છે, અને જે પોતાના પેટ માટે અને બીજાના ઘરે જઈને દેવના વ્યવહાર ખોટા કરે છે ને એના માટે જ કહું છું દીકરાઓ. કેમ કે એવું ન કરવું જોઈએ, એવું કરાય જ નહીં. હવે તમે આ કરીને જતા રહેશો, એને કેટલી તકલીફ થાય છે એ જોવાનું છે. એ તમે જોવો છો, એ તો તમારે શું છે, તમારું થઈ ગયું બસ 5-10 હજાર રૂપિયા તમારી કને આવી ગયા એટલે બસ, બીજું શું જોવે તમારે. પેલી દેવનો વ્યવહાર ખોટો થયો હશે. શું એ વાયણ હારું જી ઘરે માતા ઉભી હતી એટલે તમે વાયણ આલી ના મેલિયા એને જતી રહી. એટલે આવું કરદન કરવું જોઈએ નહીં, અને આવી સમજ લેવી જોઈએ, સમજવું જોઈએ, પછી જ તમે કરો, નકે કરશો જ નહીં દીકરા. તમે ઘરે જઈને આવું કરીને ટાળો કરીને જતા રહેશો અને ઘરે વ્યવહાર ખોટો બની જશે તો તકલીફ. એક તો એમના કુળના દીવાનો ગુનો થાય અને કુળના દીવાની અસર પડે. ઘરના દેવ બોલતા હોય તો ના બોલે. એટલે એના માટે જ સમજ છે દીકરાઓ. એટલે આવું ક્યારે કરવું જોઈએ નહીં. અત્યારે તો ખબર હોતી નથી શું કે છે. અત્યારે તો ઘણા એવા છે કમાવું હોય ને બસ આ બેઠા, હવે આ કરવું પડશે, વાણ મારવું પડશે, આમ કરવું પડશે. શું નડે છે, બારે કોકે કરી નાખ્યું છે. આવો તમારા ઘરે કોઈ ભૂવો આવે ને તો તમે ના પાડજો કે ના અમારે દુઃખ મટાડવું નથી, જે છે જ બરાબર છે, આવું જ કરજો. અને તમને પછી શોખ હશે તો તમે જાતે જ ભરાઈ રહેશો. તમને શોખ હશે કે હા અમારે કોકે બાજુવાળાએ કરી નાખ્યું છે ને આવું છે ને પેલું છે. એટલે આવી વાતમાં કોઈ આવવું નહીં, અને આ વાતમાં કોઈ પડવું નહીં. અને આવું કોઈ ભૂવો કરે તો ના પાડી દેજો દીકરાઓ. ચમ કે હારું કરશે તો તમારી કુળની માતા જ કરશે, તમારે તો જ રાખવું, કઈ વાંધો નહીં, અમારી માતા જ હારું કરશે. આજ નહીં તો કાલે તમારો કુળનો દીવો જ હારું કરશે, તમારા ઉપર કોણ કરી નાખે દીકરા. એટલે આવી શ્રદ્ધામાં ખોટી રીતે આવી અને આવી રીતનું ક્યારેય કરવું નહીં. આવું વાઈન ટોણ નહીં વાળવાનું દીકરાઓ. આવી સલાહ આલું છું. ગેર રીતે કોઈને દોરવામાં આવતા નહીં. સાચી
સલાહ લેશો, મારો ભગવાન ભેળો રહેશે, તમારો કુળનો દીવો તમારી જોડે રહેશે, તમારી ભેળે રહેશે. એટલે આ સલાહ લેશો તો તમારા ઘર માટે, તમારા કુળના દીવા માટે જ સારું છે. મારે તો કોઈ તમારી પાસે કઈ રૂપિયા બુપિયા લેવાના નહીં. આ જે લેશે ને ખોટું કરે છે ને એના માટે જ આ વાત કરું છું દીકરા. એટલે આવું કોઈ કરતા હોય તો ચેતી જજો, આવું કોઈ ન કરતા. તમારા એક પેટ માટેથી તમે આવું કરશો ને કોકના ઘરે ખોટું બનશે ને, એ પ્રશ્ન તો એ જ જાણતા હોય, એ જ વિચારતા હોય છે. તમારી કને એ આયા હશે તો શું કામ આયા છે? દુઃખના મારે આયા છે. તમે એનો ગેરઉપયોગ ભુવાઓને ના કરવો જોઈએ. એક ભુવો ખોટો છે ને, એક ભુવો ખોટું કામ કરે છે, એવા 10 ભુવા બદનામ થાય છે. એક ભુવાના હિસાબથી 10 સાચા ભુવા બદનામ થાય છે દીકરાઓ. એટલે આવું ન કરવું જોઈએ. કરો પણ તમને ન્યાય નીતિ ધર્મ આવડતું હોય તો જ કરો, નકે કરવું નહીં. તમે ખોટું કરતા હશો તો તમને કુળનો દીવો, તમારી ઘરની માતા જે ભુવા જે ધોણતા હોય છે ને, એમને કોઈ દિવસ એવું ઉજવાડશે નહીં કે આ ઘરે આર્યું દુઃખ છે. કેમ કે તમે ખોટું કરતા હોય, સાચા હોય ને સાચા બોલવું હોય ને વ્યવહાર બરાબર કરાવી એકતા હોય ને, તો તમે જ્યાં જશો ને તમારી માતા તમને કહેશે બેટા આ છે, આ દુઃખ છે, આવું કહેશે તમને. પણ તમે એવા સાચા બોલું થાઓ ને સાચું કરવાની ભાવના રાખો, કોઈને આ વાણ વારવું છે ને આવું કરવું છે ને પેલું કરવું છે એવું ક્યારેય કરતા નહીં. કોઈ વાણથી દુઃખ મટી જતા નથી. વાણ વારવાથી શું થાય છે? એ ભુવાની કમાણી છે. આ ભુવાની કમાણી છે. આટલા રૂપિયા દેવા પડશે ને આમ કરવું પડશે. ઘણી જગ્યાએ ભુવા આવું જ કરતા હોય છે. એટલે ચેતી જવું દીકરાઓ, આવું ન કરવું એટલે ન જ કરવો. સાવ ચેતીને રહેજો દીકરાઓ. અને ભુવાઓને ખાસ જ કહું છું કે કોઈના ઘરે જાઓ ને તો તમને તમારી દેવ જે ઉજવાડે ને એટલું જ કરજો, બીજું કાંઈ ન કરતા ને આગળ થતા જ નહીં. એમના કુળના દીવાને જ મોર રાખજો, એ જ સારું કરશે. તમે જાતે મોટા ભગવાન ના બનતા ક્યાંય જઈને. એમનો કુળનો દીવો હોય ને એ જ સારું કરતો હોય છે. જાતે આપણે કે કોઈની જોડે જઈને ભગવાન નહીં થવાનું કોઈ. એમનો કુળનો દીવો જ સારું કરતો હોય છે. એટલે આવું કે કોઈ રીતે કરવું નહીં. અને કોઈ રીતે આવું થતું હોય તો સાથ હાલવો નહીં દીકરા. અને વાણથી 100 ફૂટ દૂર રહેજો દીકરા. વાણથી ઘણા દૂર રહેજો. વાણ વાર્તા હોય ભુવા તો વિચારી અને કોઈના તા વાણ ના વાર્તા હોય દીકરા. અને વડાવતા હોય ને તો ના જ પાડું છું કે આમાં પડતા નહીં દીકરા તમે. ભલે રામ રામ. એટલે આવી સલાહ હાલું છું, ખોટી સલાહ હાલતી નથી. અને કોઈને હું એવું નહીં કહેતી કે મારી પાસે આવજો હું જ મટાડી દઈશ. એટલે આવી સલાહ ભુવાને પણ હાલું છું. જાતે કોઈ દી ના કરતા, એમની કુળની માતા કે એમ જ હેડજો. એમ હેડશો તો જ સારું થશે. ડાયરેક્ટ કોઈ દિવસ મોટા ન થતા મારી માતા જબરી છે ને મારી માતા કરશે ને તારું અલા ભાઈ એવું ન થાય. કોઈ દાડો કુળનો દીવો જેના ઘરે જાવ ને એ જ જબરો હોય, એ જ કરતો હોય છે. એની ઈચ્છા મુજબ જ થાય, નકે થાય નહીં દીકરા. અત્યારે તો હવે ખબર પડતી હોય કે તળિયાની દેવ છે, તળિયાની દેવ નડે છે, શું કરશો? વાણ વારવું પડશે. એટલે કોઈ દાડો તળિયાની દેવ વાણ વાળવા જતી રહે, તદ્દન ખોટું છે. તળિયાની દેવ કોઈ દાડો જાય નહીં. કેમ કે તમે તો પસે આયા છો, એની પેલા હતી. તમને રેવા દેશે એ મોટો ઉપકાર છે ને તળિયાની દેવ. તમે ભાડું આલો ને, શું કામ તમે ઓલું પેલું કરો છો? એટલે આવું કોઈ ચક્કરમાં કોઈ રીતે પડવું નહીં. વાણ વારવા તો 100 ફૂટ દૂર રહેવું દીકરા. આવું ક્યારેય ન કરવું. સારું કરશે મારો ભગવાન અને તમારી કુળની માતા. અને કરમ હારા હશે ને તો 100% સારું થશે. કરમ પેલા તમારા કરમ સુધારવા દીકરા. કોઈનું સારું થતું હોય ને એમાં ભાગ લેવો, અને કોઈનું ખોટું થતું હોય ને અહીંયા ના ઉભું રહેવું દીકરા. ખોટામાં ક્યારેય ભાગ નહીં લેવાનો. મારો ભગવાન રાજી ના રહે, તમારો કુળનો દીવો રાજી ના રહે દીકરાઓ. કોઈનો નેહાકો ના લેવો. કોઈનો નેહાકો લઈશું તો મારો ભગવાન નહીં છોડે. કોઈનો નેહાકે દેવ નહીં પહોંચે પણ એમનો નેહાકો જરૂર પહોંચશે, આવું મારો ભગવાન કહે છે દીકરા. એટલે તરદના સમજવું, વિચારવું અને પછી જ બધું કરવું, નકે કરવું નહીં દીકરાઓ. એટલે સલાહકાર માતા શું સલાહ હાલવું મારું કામ છે. કોઈ જગ્યાએ હું મોટી થતી નહીં. કેમ કે તમારો કુળનો દીવો જબરો છે ને એ જ જબરી છે ને એ જ સારું કરશે. બીજું કોઈ તમારું સારું કરી દેવા આવશે નહીં. એટલે જે ભુવા બોલાવો છો ને એટલે એ વિચારજો. વાણ વાળો ભુવા આવે ને કે વાણ વાળું છે તો ના પાડી દેજો, તરત ના પાડી દેજો કે ના અમારે નથી કરવું. આવો કે જાતે કોઈ તમારે શું કે તમારે કોઈ તમે કોઈ દાબમાં છો, કોઈ ભુવાના દાબમાં છો, કોઈ તમને કોઈ ભુવો બીવરાવે છે આમ કરવું પડશે, આમ નહીં કરો તો આમ થઈ જશે. ભલે કહેવાનું 100%, ભલે જે થાય તે જ. કેમ કે તમારો કુળનો દીવો તમારી પાયણ હોય, કશું ના થાય. અને કોઈ દી એવા ભુવાથી બી આવવાનું નહીં. આમ કરતો હોય ને આવી રીતના તમને બીવરાઈને કરતો હોય ને
તો આવું કોઈ ભૂવાથી નહીં બીવાનું. સાચો ભૂવો હશે ને એ તમને આવું નહીં કે ક્યારેય કે વાણ વારવું પડશે ને આમ કરવું પડશે. એ તો કહેશે તમારી ઘરની માતા જ સારું કરશે, એના ઉપર જ વિશ્વાસ શ્રદ્ધા રાખો, એ જ સારું કરી દેશે, બીજું કોઈ સારું નહીં કરી દે. આજ આવી રીતનું હોય ને એના જોડે બેસવું, એના જોડે જ્ઞાન લેવું તો જ તમારું સારું બનશે દીકરાઓ. રામ 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 રામ. મારા વાઘેલા વચની મેળીના રામ છે. રામ 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 રામ. ભલે રામ રામ.